પૂછેવાલાની પતંગ આવી એ આમ જો આ ભાઈ પાસે નવો માલ હે ભાઈ આમ જોઈ લ્યો આ બધે સ્ટોલ કરીને બેઠા આ ભાઈ નો શું વાક આને જગ્યા નો દીધી ભાઈ હે આમ જો આવડા છોકરા થઈને ધંધો કરી લે છે આ પોલીસ ચોકી નહીં આ શિવમ સ્ટોર થઈ ગયો ભાઈ ગયા ભાઈ આપણને ઓલા કલર વાહ વાહ જોરદાર લાગે હે લે હાલ આ સાહેબ અત્યારે છત્રી વાહ માજી વાહ માજી કેવું હતું પહેર્યું 26 ની પહેલી પતંગ ચગે છે અને ચગતા વેત આમ જો અમારે ઓહો હો દર્પણ આમ તો જો સાઇનોસ બાઇનોસ ને બધું અહીંયા જ છે હો ભાઈ આમ જો લઈ લે એકાદું લઈ લે માંસ બાસ લઈ લે હા આ ભાઈ બંધુ ફેસે આવી ગયું ફૂલ બાકા જીકી હાલો ભાઈ કેટલા વાગ્યા 2:34 થઈ છે આપણે આવી ગયા છીએ 2 દિવસ પહેલા પતંગની ખરીદી કરવા હાટું અને અમે બધા ભેગા થઈ ગયા સાહેબ સંગ્રામનો હાડો આ સંગ્રામનો હાડો જોઈ લ્યો બહુ હાડો કરે ને ટ્રાફિક ભાઈ ને આજનો વ્લોગ તમને સ્પેશિયલ જોવા મળશે પતંગની ખરીદી વાળો હવે ફરીને પાછા આ બાજુ આવી ગયા ઓલી બાજુ તો કઈ જાયમું નહીં અને આ બે હાડા બનાવી જો ઓલા બે હાડા બનાવી જો હાડા બનાવી ચર્ચામાંથી જ નવરા નથી થતા સંક્રાંતની એવી પ્લાનિંગ કરે છે ને હે મોટું પટલું આઈડિયા મોટું પટલું જો આયલા હવે છે ને ત્યાં તમને દેખાડી ભાઈ પતંગની કેવી મજા આવે છે ને બાકી બધે ફરતા રહી પણ અમે અંદર શેરીમાં ગયા ને બધો ઓલો જૂનો માલ હતો ઓલો કાગળ કેમ હોય જામે એવા નહીં અહીંયા બહુ મસ્ત છે આ કેરીના સ્પેશિયાલિસ્ટની પતંગ છે બધી છે નોખી અને આમ જો ટ્રાફિક કેવો કેટલો ટ્રાફિક છે અને આપણે આવી ગયા આપણા ઝાડવે જોઈ લ્યો હે આપણે સદરમાં આવીને વિડીયોની શરૂઆત આ ઝાડવેથી જ થાય અને પૂરું આ ઝાડવેથી જ થાય ગયા વર્ષે અહીંથી જ પતંગો લઈને પૂરું કર્યું હતું અહીંયા સારો ટ્રાફિક છે સાહેબ અહીંયા જોવો તો અહીંયા શું છે કેટલાનો હે 30 નો પંજો પૂછો તો કઈ સાલની છે આને પૂછો ને તું કઈ સાલમાં જઈનો મેં તારો એને કઈ હારી હો પણ આમ જોઈ તમે માં દેખાડે એના કરતા 11 અલ્લા તું ઘડિયાળ દેખાડે આ ક્યાંથી આવી ભાઈ તું હાલ તો હવે જી હાથ મેલી ની તારે લઈ દેવાની આમાં 30 નો પંજો ઓલા 50-60 ના પંજા બધા પંજા અલગ છે ટ્રાફિક છે ફૂલ રોલેક્સ ભાઈ જોવાનું આ ડલ પડી ગયો સર્ટિફિકેટ આવે હમણાં 1 તારીખ આપણે અનુન બર્થડે માં હતો ત્યારે કેવો કલર ચમકતો હતો કલર હાવ ડલ થઈ ગયો હે હાલો હવે જોવાની આગળ જવાનું પૂછેવાલાની પતંગ આવી એ આમ જો આ ભાઈ પાસે નવો માલ હે ભાઈ સીધું મૂસેવાલા 2026 આઈ મિસ યુ આઈ લવ યુ આને ફાડી નાખતો દર્પણ આઈ મિસ યુ ને આઈ લવ યુ ફાડી નાખે ને આવું જોઈએ જ નહીં ફાડી નાખ ભાઈ આઈ મસ્ત હે આ હારી સાહેબ આ નવી વેરાયટી 26 વાળી તમે કહેતા હતી ક્યાં ગઈ હે એનો છે ભાઈ પંજાનો એને ઉપર નાખો નીચે હા સાહેબ અહીંયા જો અહીંયા ટોકન સિસ્ટમ અહીંયા એટલો ટ્રાફિક અને અહીંયા જો આ દોરો આમાં ચરખામાં ઓલો વીટીન અને સીધો હે ને ફૂકવા રાખી દીધા છે બધાય જોઈ લે આમ તો જો હવે આપણે અહીંયા જાહી અને પછી ત્યાંથી ફરીને ઓલા રોડે ચડશી આ પોલીસ ચોકી વાળા બંધ કરી નાખે કે અહીંયા તમે વેચવા માંડો પતંગ દોરો એટલે જી તમારો વકરો થયો હોય હે અને ભાઈ આ વાહન આવે ને એટલો ટ્રાફિક હોય ને બહુ વાંધો પડે જો અહીંયા શિવમના દોરા કાન જ જડતા ઈ કેમ કે શિવમના દોરા જ આયા હે બધા આમ જો નકરા શિવમ જોજો હાલો જવા દો રેડી આમ તો જો આ પોલીસ ચોકી નહીં આ શિવમ સ્ટોર થઈ ગયો ભાઈ જોરદાર તો ભાઈ શરૂઆત થઈ છે હે આ વખતે કઈ ફોરિયલમાં નહીં દોરા એમાં હે ને ભાઈ અમે અત્યારે નક્કી કર્યું છે પેલા બધાય હણી કાઢશી કેમ કે જેમ ફરીને રખડીને એમ ઝાડવા જડે અને પછી આપણે છેલ્લે લેહી વાહ કોના 3 હો ચકલી કોના 3 હા તો બરોબર લે જોઈ લ્યો ભાઈ કોના 3 એટલે 30 નો 40 નો અને મોટી પતંગ લ્યો ને એટલે 50 થી 60 નો પંજો છે અત્યારે જો હજી કેટલો ટ્રાફિક ઓછો છે હજી તમે કાલ લઈને પરમદી આવજો એટલે અહીંયા પગ મેલવાની જગ્યા નહીં હોય ભાઈ વારી હે ચીલ મંથન ની સિગ્નેચર વાળી
આ શું હે? દોરો હે કે ઓલું ફાનસ હે? લ્યો તો એ આ લે આ જોઈ લે આ જો આ વાહ લેવા આવ્યો કે એમને હે વાહે પોગી ગયો. ઓહો ભાઈ આ જોઈ લે આમ તો જો હે નહીં તો તારે કહેવાય તો ખરા ને આટલા બધા આવો હોતે એમ હણી કાઢવા આવ્યા કે લેવા આવ્યા? ભલે ભલે હાલ જાજી લેજો જાજી લેજે ભેગા થવાના. હજી તો રખડ છે હે આ શું હે સાહેબ? હા ઓહો હે આવો આપણને જોવાના જ મળ્યો. બરેલી છે? બરેલી છે બરેલી સાહેબ. નવી એકાદી ગોતો સ્કાય કિંગ હે ભાઈ હે હા આમાં ફિટ કરી દેવાના. આ રહ્યું આ જો ઓલું આવે જ ખૂટો સીધો આમાં દાંડી બેસી જાય. કેટલા 1000 વાળો છે? 100 ગ્રામ હે બસ. ન્યાય જોરદાર હે. હે હવે એને દેખાડો જોઈએ વિડીયોમાં. મંથન જોવે જ છે ભાઈ વિડીયો સાહેબ એટલે એને ખબર જ હશે. આ મંથનજી નામ લે ને તારું જ નામ લે. તને અમારા ગોપાલભાઈ બહુ યાદ કરે. મારો ભાઈબંધ છે પણ ક્યાંય ભેગો નથી આવતો હવે. હા આ રહ્યું આને શું કહેવાય? હે ભંભુડું નો કહેવાય. શું કહેવાય સાહેબ? ભંભોટિયું ભંભુડું જ કહેવાય. અને ફિરકાનું શું કહેતા તમે? બધાય લાગત ભાઈ અમે ફિરકાની જોઈ ને બરેલી હે પાયેલા હે બધાય આવે. જો આમથી જાય છે રસ્તો અને આમથી જાય છે જ્યાંથી જવું હોય ત્યાંથી. હાલો ને આમ આટો મારી આવી વાં લગે. હા એ જમણવાર ચાલુ કયો આ શેરીમાં વાહ એ છે જો હે એ આવી ગયા વાહ. અમે પતંગો ગોતવા નીકળ્યા છીએ ભાઈ. આ દાદા મસ્ત બેઠા બેઠા તડકો ખાઈ છે જો હે. અને આવી ગયા સંતોષમાં. હે સાહેબ સંતોષ કેવું હાલતું? ખાલી નામથી આપણે 2-3 વાર આવી ગયા. હવે હાવ પૂરું થઈ ગયું ભાઈ પતંગ દોરાનું અહીંયા બાકી હે. હા સાહેબ લાગે તમને સદરમાં હી હાવ પૂરું સન્નાટો પોપાટો આમ જોઈ લ્યો ભાઈ. અને હમણાં પાછો ઓલા રોડે ચડશી ને અત્યારે એમાં ધબધબાટી છે. અમારા ઓલા સાહેબ એક રહ્યા ને સાહેબ નથી ચડતા. એને ક્યાં બીજે ફેરવી નાખ્યું છે આ બાજુ ગોતતા ગોતતા જાય છે. એમાં એવું અમે 2-3 વર્ષથી હવે રેગ્યુલર આવવા માંડ્યા ને એટલે ઘણા જાણીતા થઈ ગયા એટલે એને ગોતતા ગોતતા જાય. એની પાસે સારું હોય ત્યાંથી લઈ ને બાકી બીજેથી લઈ હરતા ફરતા ગમે ત્યાંથી મજા આવે લેવાનું. તમને બેનિફિટ કેવો થાય ને એ જ દેખાડવાનું. એટલે જ આપણે આટલું રખડી કા સાહેબ સ્પેશિયલ. હાલો ભાઈ આપણે આવી ગયા ફેમસ સીઝન સ્ટોરમાં. સાહેબ વારો આવશે આજે? હે સાહેબ આજે મને નથી લાગતું અહીંયા વારો આવે એવું. સાહેબને મોકલવા જોઈએ અંદર જાય ને ત્યારે થાય. ઓહો ટ્રાફિક ટ્રાફિક ટ્રાફિક. આપણે કયો જોવાનો સાહેબ? જોવો હે ઓલો અડનાન અલી તમે કહેતા હતા તો હાલો તો આપણે ચોકમાં જ મેળ આવશે. અહીંયા નહીં મેળ આવે આમ જો ટ્રાફિક. ના પતંગ હાટું આમાં કરાય એ તો ચોકમાં જ જવાય કહેવાય. લેવી છે આગેથી ખબર પડી જાય. કાકાએ ટોપી જો મસ્ત પહેરી છે ભાઈ. કાકાએ ટોપી એમ પહેરી છે ભાઈ કલરની હો. અને હવે આપણે પતંગ શું કરશી હવે પતંગનું? પતંગમાં તો લાંબા થઈ ગયા જોઈ અમને બીજું ઘણું એવું જોવાનું મળી જાય કા કોમેડી વાળું નહોતું જોવું એ જોવાનું મળી જાય. આમ જોઈ લ્યો આ બધા સ્ટોલ કરીને બેઠા. આ ભાઈ નો શું વાક? આને જગ્યા ન દીધી ભાઈ. કાંઈ વાંધો નહીં હાથમાં આવવા દો ને બધું તોડી નાખવાનું હે. હાલો ભાઈ પાછા આપણે આવી ગયા છીએ આપણી લાઈનમાં. આ ભાઈ બંધ જો ચીપટી ની વેચે. હા તો પડી છે ને કા ચીપટી નો એનો સ્ટોક તો કઈક શીખો ધંધો કહેવાય. જો આમ જો આવડા છોકરા થઈને ધંધો કરી લઈએ છે અને આપણે બપોર લગી હુતા રહી એમને ભાઈ તો એવડા છોકરા થઈને ધંધો કરી લઈએ છે ભાઈ. અને આપણા મોટા હોય ને બહાર કાઢવું હોય તો એમ કે અમારે આઈ ન જાય આમ ન જાય તેમ ન જાય. હવે સાહેબ આપણે અહીંયા જ મેળ આવશે હે સાહેબ? આપણે અહીંયા જ મેળ આવશે આ બાજુ જ બાકી મેળ નહીં આવે. અને અંદર તો ભાઈ બધે રખડી લીધું પાછા હરી ફરીને આવી ગયા. બીજો રાઉન્ડ હે અમારો અહીંયા સાહેબ. ફાઇનલી કાંઈ લીધું કે ન લીધું પણ અમે પાણીનો શીશો લઈ લીધો ભાઈ. વાહ તાલીઓ પાડજો. અમારો સુખનો સૂરજ ઉગી ગયો તડકાનો જો કાંઈ નહીં પાણી જડ્યું. અને અમે જો ઓલા ભાઈ આપણે છેલ્લે દોરો દેખાડ્યો ને એ ભાઈ પાસે ઉભા હતા. એ ભાઈ અમને દોરાનું કહેતા હતા કા સાહેબ? શું કહેતા હતા? પોતાનું હે પણ એમને બીજા કંપનીના ઓલા ફિરકાનું શું કહેતા હતા?
એકયમાં પૂરો દોરો તમને મળે નહીં ભાઈ. ટૂંકમાં અહીંયા વેચવા વાળા રહ્યા ને એ ખુદ એમ કહે સલાયું હારી દે. હવે આપણે પાછા વાંચ જાહી જ્યાં આપણે સીધું મૂસેવાલાની જોઈતી ને પતંગું નહીં એ બાજુ જ મેળ થાય ભાઈ. પપુડું લીધું હે પપુડું હે પતંગ એકેય નથી લીધી ને પપુડું નાવું ચાલુ કરી દીધું હે. આમ જો પપુડું લીધું પછી આ લીધી. આ જો નવું આવ્યું ગ્લવ્સ આવ્યા. આમ જો આ બાજુ પ્લાસ્ટિક નો ભાગ આવે આ બાજુ પહેરવાનો આવે 80 ની જોડી આવે ભાઈ. ચાઇના દોરીથી નો કપાય. ઓલી આ તમારે હે ને આ હું ચીપટી બીપટી કે કઈ પહેરવાની જરૂર જ નહીં. થઈ ગયું ને હવે વગાડી દે. હે હા લઈ લ્યો હાલો ટેસ્ટિંગ કરી લ્યો. હે ના ના એક જ લઈ લ્યો ને. હા ગ્લવ્સ ના એરિયો કલર ઓમાંથી કાઢે છે. બે જ છે આજે હે ને ટેસ્ટિંગ કરી નાખો સાહેબ એટલે ઉપાધિ નહીં. જોઈ લે વાટ વાગ્યું હે વગાડ તો આમ હરકાય. આ પાછું અલગ વાગ્યું કઈક નીચે રાખીને વગાડ તો અલગ વાગે ઉપર નીચે અલગ લાગે ને ભાઈ. સાહેબ અમારા માંથી ગ્લવ્સ લીધે જો બેન પાસેથી લીધું આપણે બધું. આ પપુડા લઈ લીધા ગ્લવ્સ લીધા ચીપટી લીધી. આ ટ્રાય કરી લ્યો. આ હે ને આજે જ હમણાં જાય ને એટલે ચેક કરી લેજો તો પાછા. હા ના અમારે તો નથી લેવા આપણે તો એમને એમ જ કરવા. ચીપટી તો ઘણી ઈ જયભાઈ પહેરશે ચીપટી રહ્યા ને એમને મેં તડકાના હલ્ક જેવા થઈ જાય આમાં. હલ્ક નું ફેસ લેવું એ નથી લેવું. હાલો આમ જવાનું આમ ઓલી બાજુ એ તો રાયડું નાખશે. લે આમ જો આ જોઈ લે આ આવી ગઈ પતંગ. આ લઈ આવ્યો જો હે હોના ચાર. આમ જો આની હાટું કે મારે ઓલું હલ્ક લેવું. હલ્ક દેખાય મેં કીધું એમને મેં હલ્ક જેવા થઈ જાય આમાં જરૂર નહીં પડે. અમે હવે આમ જઈએ હાલો હોના 4 એ લઈને આવ્યો. હાલો હોના 4 ભાઈ. એમ નહીં આપણે પતંગની એની ખરીદી કરવા આ કોણે સાહેબ વાહે કોણે એ હાલે આ જોઈ લે. ઓહો ભાઈ આ જોરદાર લાગે. આમ જો તું એક આવું લઈ લે ભાઈ જોરદાર લાગે. આમ તો જો મસ્ત હે ને ઈ તો ઠીક હે દર્પણ. આને ઓલું કયું તેલ નાખ્યું હલ્ક ને વાડ ઉઈ ગયા. ઈ પીપુડું સાયલેન્ટ આવે ઈ પછી કાઢીને એને વગાડું. ઈ તો કહું હલ્ક ને વાડ ઉઈ ગયા. આમ જોઈ લ્યો આપડા કરી ગયા ને એને ઉઈ ગયા ભાઈ. કયું ફાઈનલ હાલો ભાઈ રેડી. આ મોટી એક ટોપી લીધી અને આ માસ્ક જોયું બધું નોખું જોવે હે. હા હલ્ક ભાઈ હલ્ક નું જોયું ને હલ્ક નું નથી સમજાતું કઈ હું હે હું નહીં. પતંગ લેવા આવ્યા કે આ બધું લેવા આવ્યા ઈ ખબર નથી પડતી. આ બધાય આપણે અગાસીએ હોય ને તો લેડીઝ ને ફોટો પાડવા હા ફોટા હાટોની તૈયારી છે ભાઈ. ગયા ભાઈ આપણને ઓલા કલર વાહ જોરદાર લાગે હે. લે હાલે આ સાહેબ અત્યારે છત્રી કે વરસાદ આવે તો સંક્રાંતે ઉપાડી દોરી. વાહ માજી વાહ માજી કે ઊંધું પહેર્યું. હા હવે જોરદાર ભાઈ. વાહ માજી નો જમાનો. આમ જોઈ લ્યો ભાઈ માજી મોજીલા હે ભાઈ ફૂલ મોજમાં. આમ જો હે સાહેબ શું થયું જાયમી માથું દુખે એમ નહીં. હા આ મસ્ત હે હાલકું લાગે. એમાં હાલતું નથી ખેંચવું પડે તમારે. ઓહો મોદી સાહેબ નરેન્દ્ર મોદી નો બાપ. હાલો લેવું હે કઈ લેવું હે. કાકાનું ખાલી થઈ ગયું ને આપણું સેટિંગ થઈ ગયું. આખો સેટ જ લઈ લીધો તો હવે સાહેબ આપણે ક્યાં કઈ જોવા લેવાની જરૂર. જો આમાં આમ જો ફિરકી આવી ગઈ પકોડું આવી ગયું હે. એ તો ઠીક આ 50 રૂપિયા 500 નોટ ભેગી આવી. આમ જો 450 તો એમને મામા વૈધા. ચશ્મા હે આ માસ્ક કે રેડી ભાઈ હાલો લઈ લ્યો. તો કાકા ભાઈ કાકા દિલદાર એટલે વાંધો નથી હે. કાકા નું બધું લઈ લીધું. આમ જો એમ નહીં આપણે પતંગ લેવા આવ્યા કે આ બધું લેવા આવ્યા સાહેબ. કાકા હિમજત થઈ ગયું કાકી નો હિમજત નહોતું હે સાહેબ. પતંગ લેવા આવ્યા કે આ લેવા આવ્યા. હજી એક પતંગ નો પંજો નથી લીધો ને બધું આવું જ ખરીદી કર્યા કરી. હાલો ભાઈ હવે આપણો ખૂણો આવશે જો આ ઝાડવા વાળો હોય ત્યાંથી પતંગ લઈ લે. અહીંયા બધાય છે પણ આ બધાય છે ને મોંઘી છે. અહીંયા શોરૂમમાં ક્યાંય લેતા નહીં ભાઈ. આવી રીતના જ લેજો તો જ તમને હેલી પડશે હે. હા ઈ કેજે હો તને ઓલો વેચવા વાળો સમજે નહીં એમ કે ભાઈ હું ભાવે દીધી.
હા મેં તને કીધું ને, જોતા નહીં એમ તો એમ કે આ ઓલી પતંગ ઓલી એ છે પ્લાસ્ટિક ની, પણ આ પ્લાસ્ટિક ની હરી જ પ્લાસ્ટિક ની આવી ગઈ તો આમાં ભાંગે ભાંગે કઈ ઉપાધિ જ નહીં સાહેબ. આ નવો ગાણો છે. હે? હા હું હે પૂછો એનું. એક આ પછી આ મોટું હા એના કરતા મોટી છે ભાઈ. ઉપાડો ને અંદર જો હજી હશે પાછળ. પછી કાગળમાં બીજી મોટી આ નોરા ફતે નો લેતા. હે નોરા આ નોરા બોરા જવા દો ભાઈ, આપણે ઈ નો હાલે. ઓલો સોનેરો હે. અને જો આપણે કેટલી પતંગ લીધી, 16 પંજા લઈ લીધા છે ભાઈ. અમે હવે ફટાફટ લેતા જઈએ કેમ કે એનું ઓછું ઉતારી, આખી માર્કેટ નું તો આપણે બધું દેખાડી દીધું. આમાં મગજમાં બે લઈ લ્યો સાહેબ મોટા મોટા. હે હા કેમ કે આમાં ટોટલ 4 હે, 1 2 જો ઓલી એક આ હા હે. તો બેગ લઈ લ્યો. ઓલી વ્હાઈટ લઈ લ્યો અને સાહેબ હે ને આ લઈ લ્યો. એક આ લો, બીજી કઈ લો? બીજી ઓલી વ્હાઈટ આપણે હમણાં જોઈ પ્લાસ્ટિક. હા. ભાઈ અહીંયા ઈ હે આ જ છે, એને તો અગાઉ કીધું. હા, પતંગો લેવાય ગયા ને તો હવે કાના બાંધવાનું પ્લાનિંગ હાલવા માંડ્યો. હે? છેલ્લે હે ને કાના હા બાંધેલી નો હોય ને, એમ નહીં કેટલી વાર થઈ સાહેબ, એક ફિરકી કાના બાંધમાં વહી જાય. હા, એમાં વહી જાય આરામથી. છેલ્લે પછી લૂંટવામાં જીવ જાય. હે? એમ નહીં આપણે કેટલી 10-15 મિનિટ થઈ, 22 પંજા લઈ લીધા ફટ દેરાના. એકેય નો લીધા ના, એક જ ગાયે. અને અમારા 22 પંજા 1000 રૂપિયામાં આવી ગયા. હજી અમારે 1000 રૂપિયાની પતંગ લેવાની છે, એટલે હજી 20 પંજા આવશે. એટલે તમે ગણો ને 30 પંજાનો આપણો ટાર્ગેટ હતો ને 35-40 પંજા થઈ જાય આપણા બજેટમાં. એટલે 200 પતંગો થઈ જાય ભાઈ આરામથી. હવે આમ જો આ ટ્રાફિક જોવો કેટલો ટ્રાફિક થઈ ગયો. આમ તો જો ટ્રાફિક હો ભાઈ. આજે રવિવાર છે ને એટલે જ આજો છે, કાલ બહુ નહીં હોય, પછી મંગળવારે હજી આથી ડબલ થઈ જાય ભાઈ. અમે અમારી પતંગોની ખરીદી કરીને જો હવે નીકળી છીએ અમારી આ 2 ગાડીઓ લઈને. ને પતંગ આપણે લીધી છે કેટલા 22 પંજા લીધા કા. હવે 10 પંજા મોટા મોટા લેવાના છે ને દાંત કાઢે. મને જોઈને દાંત કાઢે. આમ જો કેમ લાગે બાકી ટોપી પિંકે પિંક. આ ફૂલડું જોરદાર છે ભાઈ મસ્ત. હવે ટોપી આખી દેખાય હે ટોપી આ સંક્રાંત અમારે ફૂલ મોજ કરવાની છે. બધા લેડીઝ હાટુ આપણે દર વખતે આવીને ફોટા પાડવા હાટુ આપણને એમ કે ને લાઈટ ખાલે અમે હે ને થોડોક જાજો ખર્ચો કર્યો એટલે એમ નો કે કંજુસાઈ નો કરે. ને જો ઓલા હવે પંજા લઈને અમે જઈએ પાછા. હજી આપણે મોટી પતંગો બધી બાકી છે, ઈ પંજા લેવા જવાનું છે. કુપાલભાઈ માંથી નીકળી ગયા સીધા. હે હવે આપણે ફ્લેટે સીધા. હા હરવે આઈલા જાય. હાલો ભાઈ આમ તો જો અહીંયા તો કેસરી ફૂલે માંડવા નખાઈ ગયા. આમ જોઈ લે. હા મોદી સાહેબ આવવાના હતા ને એટલે માંડવા નખાઈ ગયા ભાઈ. આવ્યા હો અમારા સાહેબ આવ્યા. વાહ કુપાલભાઈ વાહ. હે આગેથી આમ દેખાવા માંડ્યું ને આપણે આવી ગયા 80 ના રોડે. જો આ કાર્તિક પાર્ટી પ્લોટ રહ્યો ને અહીંયા સ્ટોર છે. હવે અહીંયા આપણે છેલ્લી મોટી પતંગો લેવાની છે. હા આમ જો બાકી લાગે છે એમ હો. આમ આગેથી ખબર પડી જાય કે આમ આવે છે. અહીંયા ફિટ કરે ને પછી અહીંયા મારી દઈએ એમ ને ભાઈ. હાલો ભાઈ પાછા અમે નીકળી ગયા છીએ સંતકબીર રોડ બાજુ. હવે આપણે જાહી ગોવિંદબાગ શાક માર્કેટે, સંતકબીર રોડે ત્યાં બધે આટો મારશી. બાકી વાં કાર્તિક પાર્ટી પ્લોટે આપણે ગયા ને ભાઈ કાંઈ મજા જ ન આવી. વાજી 60 ના પંજા હતા ને અહીંયા 80 રૂપિયાના બધા કાના બાંધેલી જ પતંગો હતી. ઓલી એકઈ હતી જ નહીં. હવે પાછા જો આપણે જઈએ પાછો ક્યાં ખારો સ્ટોલ કાં સારી જગ્યા જડશે ને તો તમને દેખાડી એવી. હવે સિસોડો લઈ લેવો હોય એમ. અહીંયા સંગ્રામના ઘરે આવ્યા જે પતંગ શેરડી બધું અહીંયા ગોઠવાઈ ગયું છે સાહેબ. કે શેરડી હવે સિસોડો એક બાકી છે, નાનો સિસોડો લઈ લે. એમાં હું ઓલા સંક્રાંત અમે એટલા બીજી હોય ને અમને પાણી પીવાનો ટાઈમ ન હોય એટલે આ ઓલી શું કહેવાય આ શેરડી કેમ ચાવવી ને એટલે ઈ મેળ ન થાય એટલે સીધો રસ જ પી લેવાનો. નામ જો ભાઈ વાતાવરણ હે મસ્ત જોરદાર, તડકો એવો હે. અને હવે અમે સીધા ચડી અગાસીએ પતંગ ચગાવવા હાટું. આ કાના બાંધેલી આ નાની લઈ લે. પેલું પૂછડા વાળી કેટલા પૂછડા હે. આ સંગ્રામ ને કે તારું વર્જન આવ્યું. આમ જો પૂછડા એ આમ તો જો. હા તો હવે આપણે પૂછડા બાંધવા જો હે. કેટલા પૂછડા હે જો હમણાં ઝૂમ કરું તમને દેખાડું. જો આમાં જોઈ લ્યો આમ જો. આ એક પતંગ છે ને આટલા પૂછડા બાંધેલા હે. અને હવે ભાઈ આપણે એ કપાણી ગઈ જો જાય. હવે ભાઈ આપણે ચડી ગયા છીએ પેચાઈ મસ્ત ને ફટાફટ પતંગ ચગાવી. બાકી આપણે મોટી પતંગો જે લેવાની હતી ને બધી લેવાઈ ગઈ અને પતંગ આપણે આવી ગઈ. જો સંતકબીર રોડે થી લઈ આવ્યા હતા.
અલી સાહેબ પાણી લે આ અહીંયા આવી ગયો, આ જોઈ લે, આપજો. આ વાવ આપણે સદરવા ભેગો થયો તો તું લઈ આવ્યો જ નહીં કઈ પતંગ બતંગ નહીં. ઘરે રાખી દીધી સાહેબ. ઘરે રાખી દીધી સાચવીને. ક્યાંય ગયું ઓલું પૂછડું વયું ગયું હે, કેવડી હતી લાંબી પૂછડા વાળી. દોરો લઈ આવ્યા હે સાહેબ. હે ગેંડા ને પાંડા મિક્સ કરીને આ પાવડાવેલી 2000 વાર રીલ હે. આ ઠાકોર એડિશન હે, જોઈ લ્યો. હવે આની ટ્રાય કરવાની છે કેવી છે ને એ. હે 26 નું પેલું પૂછડું ચગે છે. હાલો ભાઈ આપડી 2026 ની પહેલી પતંગ ચગે છે. અને ચકતા વેત આમ જો અમારે હે ને એક ફિરકામાં જ ઘૂસવાણો થઈ ગયો. કેવી ફિરકાનું પેલું મુહૂર્ત થાય છે. અને સાહેબે અમારે આમ જો મોજા પહેરી લીધા છે. પવન હે જોરદાર. હે ટાઈટ હાથમાં ટાઈટ ન હોય ને જે કાંઈ ન પડે. હજી પાછળ હાલો, હજી પાછળ હો. હે આઠ ઓહો વાહ સાહેબ વાહ, પૂછડું ગયું હો ભાઈ. હાલો ભાઈ 120 રૂપિયા વાળી પતંગ નો પંજો. અને આ પૂછડું અમારું ચડ્યું છે સૌથી પહેલી પતંગ. એમ નહીં ઓલા બેને શું કીધું તું, ચાઇના દોડી આવે ને તોય નો તૂટે. ના જો અમારો આ સ્પેશિયલ કાચ વાળો દોરો આવ્યો ને ત્યાં એક બાજુ આ તૂટી ગયું. ઓહો તો આમાં બટકાઈ ગયા ને. એલા ચા આવી ત્યાં તો અહીંયા પતંગ વહી ગયા. છોકરીએ સાહેબ નું ખેંચીને કાપી નાખ્યું, જોઈ લે. એને આવી છૂટ મેં કા ભાઈબંધ આવી ને પતંગ એને પાછળથી આવી. આ જો ને જો ચગે આ ગયું. વાહ આપણું તો છેટેથી ક્યાંથી કાપ લીધું. હે હવે ઢીલ જવા દે. ઓલી કોથરીની પતંગ હતી કપાઈ ગયું. કુપલભાઈ કે આને તો સેટેથી કાપી લીધું, બાજુમાં ન આવવા દીધું. ભાઈ જોઈ લ્યો અમારું પૂછડું જાય હો. હે ક્યાં રે? આ આઈ રહી છેડ, આ ઈ રહી જો રહી ઈ ચાંદો હે, જોજે. અને જોઈ લ્યો એક ઓલું પૂછડું, એક આપણું પૂછડું સામે હમણાં કરવું છે ભાઈ. આ બે રાખજે, તાણમાં રાખજે. ગયું. અરે આટલી ઢીલી જ ન રખાય પતંગ હાવ એટલે હાવ. જો ઓહો જોઈ લ્યો ભાઈ આપડા બે પૂછડા ચડી ગયા છે. જો આ એક પૂછડું આ સંગ્રામ ચગાવે છે, મારું પૂછડું જો માર્યું દેખાય. જો આ રહ્યું આપણું પૂછડું છે. હે આ સાહેબ ફાનસે પડ્યું છે. હે પડ્યું છે તો ચગાવી નાખી. ક્યારનું છે? હજી હાજરી રાખ્યું છે. ઓહો હે સાહેબ કે 3 વર્ષ જૂનું ફાનસ પડ્યું છે, આપણે ઈ કે ચડાવવું છે. ને આમ જો હું તો એને ઉભો અહીંયા વિડીયો ઉતારું છું અને આખું મેદાન ખાલી છે. અહીંયા નીચે આવ્યો, નીચે ચટોપટો જોઈ લે. તારે લેવું છે કે હું લઈ લઉં? ઈ નહીં નમે, એને મોટું પૂછડું છે, મારે નાનું પૂછડું. હાલો ભાઈ આપડા નીચે રહ્યો ને એનું ખેંચી લઈ જો, પછી મજા આવે. એની છેડ હતી એવું હતું. હા બે નું ગયું જો જાય એમાં તો ઢીલ ને ઢીલ રાખી હતી. ઢીલ રાખી તો ભાઈ પૂછડો ઓકે કરણ પૈડી હવે પૈડી જો પૈડી. હે આ તારી તો સીધી થા એક જ બાજુ આઈલી ગઈ. આમ જો હાલો ભાઈ હવે પટમાં કેટલા કરણ? 2 વૈધા. કેટલા? 2 વૈધા હે. એક આપડી આ કાકાલુસ અને એક જો આ ચડાવી. આને તો ચડાવી ભાઈ 7 વાગે ચડાવી. આમ જોઈ લે 2 જ પતંગો ખાલી વાં ચગે છે, બાકી આ એક આપડી પતંગ. હે હા આજના દિવસનું આપણું પૂરું થઈ ગયું ભાઈ. અહીંયા મસ્ત જોરદાર પતંગ ચગાવીને મજા આવી ગઈ. એટલા કાપ્યા છે વાત પૂછોમાં. પછી આપણે પતંગ ચગાવવામાં એવા બીજી થઈ ગયા હતા ને વ્લોગ ઉતારવાનું ભૂલી ગયા હતા. કવિનભાઈ છેલ્લી પતંગ ચડાવી. બસ હવે કટકો કરીને જવા દે, બીજું શું હોય. હાલો ભાઈ હાલો આજના દિવસનો કરી એન્ડ. આપણે બાકી ખરીદી કરીને ધબધબાટી બોલાવીને તોય ઓછું કરતા કેટલો વિડીયો લાંબો થઈ ગયો છે ને એ જ ખબર નથી. હવે આજે રવિવારે આપણે પતંગની ખરીદી કરી લીધી, દોરાનું ટેસ્ટિંગ કરી લીધું. એટલે જોકે આ જૂના દોરા જ આપણે વાપરા છે, નવા દોરાનું તો હજી સોમ, મંગળ અને બુધવારે સંક્રાંતિ દરરોજ નવું જોવા જડશે. મચ્છર થઈ ગયા જાજા. અને જો અમારી પતંગ ચડી ગઈ છે. વાહ કેવિનભાઈ વાહ, જવા દો. હે હા અમારેથી એકેયથી નથી ચોકતી, આને ચગાવી નાખી.